इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। રાજકોટમાં ગોલ્ડન રોડ પર આવેલ ખોડિયાર હોટલની બાજુમાં 80 ફૂટ રોડ પર વીજપોલ ધરાશાય। રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ખોડિયાર હોટલની બાજુમાં આવેલ 80 ફૂટ રોડ પર સવારે 8 વાગ્યાની આસપાસ 66નો એક વીજપોલ ધરાશાય થયો હતો। પ્રાથમિક માહિતી મુજબ વીજપોલની બાજુમાં એક સેન્ટિંગનું ગોડાઉન છે। ગોડાઉનની દિવાલ પર લાકડાના અનેક ટેકા મૂકેલા હતા, તેના કારણે દિવાલ ધરાશાય થતા લાકડાના ટેકાનો બધો જ વજન વીજપોલ પર આવતા વીજપોલ ધરાશાય થયો હતો। તેના કારણે બાજુમાં આવેલ ગોવર્ધન પેલેસ નામની બિલ્ડિંગમાં અને આજુબાજુમાં શોર્ટ સર્કિટ થયું હતું। એને વીજળી પણ ગુલથી અને સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી, પણ ગોવર્ધન પેલેસમાં રહેતા તમામ લોકોને નુકસાન થયું છે। તેની ભરપાઈ કોણ કરશે તેવું લોકોનું કહેવું છે। અહેવાલ ચેતન સોલંકી, સંજય ભોજાણી, રાજકોટ। કિરણભાઈ અહીંયા ગોવર્ધન પેલેસમાં સાહેબ, ઘરમાં ટીવી, ફ્રીજ, વાયરિંગ બરોબર છે, બધું ફેલ થઈ ગયું સાહેબ, અને અવાજ એવો જોરદાર આવ્યો। અમારે કોમનમાં લીપ, મોટર, પાણીની મોટર, એક બધી જગ્યાએ કાળું થઈ ગયું, એકેય સારી વસ્તુ રહી નથી। હવે અમારે ક્યાંથી શરૂઆત કરવી આ રિપેરિંગની, અને કેમ આના બધાનો કેવી રીતે ખર્ચો કરવો એ અમને ખબર નથી પડતી, બરોબર છે। હવે અમારું આવા વળતર અમે કોઈને એમ નથી કહેતા કે આનો ફોલ્ટ છે કે આનો ફોલ્ટ છે, બરોબર છે। હવે અમે તો જીબીને ઓળખી એના તાર સીધા અમારી ઉપર આવ્યા, બરોબર છે। તો એ અમને શું કરી દે છે એ અમારે જોવાનું છે। સવારે 8:20 બનાવ બન્યો અને જોરદાર અવાજ આવ્યો, ઘરમાં ધુવાળો થઈ ગયો, બરોબર। આ તો ભગવાનની દયા છે કે અમે જીવતા રહી ગયા, બરોબર છે, નકર અમે કેવા ગોવર્ધનમાંથી અમે જીવતા રહેત નહીં। જેમ સાવલે, ડેપ્યુટી એન્જિનિયર, વિક્રમ સબસ્ટેશન। થાંભલાની પ્રાથમિક માહિતી પરથી અત્યારે એવું લાગે છે કે અહીંયા જે એક વોલ હતી, આ લોકોની સેન્ટાની બાઉન્ડ્રી વોલ કદાચ કહી શકાય, બાઉન્ડ્રી એની છે કે નહીં મને ખ્યાલ નથી, પણ એ બાઉન્ડ્રી વોલને નમી ગઈ। નમીને કારણે જે આ લાકડા હતા, તમે જોઈ શકો છો જેટલા લાકડા દેખાય, એ લાકડાનો વજન સીધો ટાવર ઉપર આવ્યો। ટાવર પર આવવાથી ટાવરની એંગલ જે સારી હતી એ બધી વાળી નાખી, કારણ કે વજન લોડ સંભાળવાની ક્ષમતા બધાની એટલી ના હોય, એના કારણે ટાવર નમી ગયો અને એના લીધે એંગલો વળી ગઈ, એના લીધે ટાવર નમી ગયો, બરાબર। આ એક પ્રાથમિક માહિતી ત્યાં દેખાય છે, જેને કારણે ફાઉન્ડેશનમાં નુકસાન થયું છે અને ટાવર બી નમી ગયો છે, અને એના લીધે બાજુના ફ્લેટમાં બી અમને પ્રાથમિક માહિતી મળતી ત્યાં બી શોર્ટ સર્કિટ થઈ ગઈ છે અને બધું વીજળી ગુલ થઈ ગઈ છે એમાં બી।